જય સ્વામિનારાયણ. પેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ. શ્રવણ એટલે સાંભળવું, ભક્તિ એટલે પ્રેમ. ભગવાનની કથા સાંભળવામાં અત્યંત પ્રેમ, એનું નામ શ્રવણ ભક્તિ. એક દિવસ ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢના સભા મંડપમાં કહ્યું કે આ સામે લીમડો દેખાય છે, એ જ્યારે વાવ્યો ત્યારે એક વેંતનો હતો, અને નાના બાળકને પણ કહો તો ઉપાડીને કાઢી નાખે. એમાં કોઈ બળ નહોતું. પણ પછી એ લીમડો ધરતીને ધાવીને ધાવીને એવો મોટો ને બળિયો થયો કે મોટું વૃક્ષ થઈ ગયો. હવે આજે આપણે બધા ભેળા થઈને પણ એને ઉપાડવાની કોશિશ કરીએ તો પણ ન ઉપડે. એવી રીતે કથા સાંભળી સાંભળીને જે બળિયો થાય છે એને પછી માયા ઉખેડી શકતી નથી. માટે કથા વાર્તાનું તો એવું વ્યસન રાખવું કે જેવું વ્યસનીને અફીણનું વ્યસન હોય, જેવું વ્યસનીને દારૂનું વ્યસન હોય. અફીણના બંધાણીને અફીણ ખાધા વગર ચેન પડે નહીં. ગુણાતીતાનંદ સ્વામી કહે આપણે એ બંધાણીને સાકર આપીએ તો પણ એ સાકરને વેચી નાખે અને એમાંથી અફીણ લઈ આવે. નહીતર અફીણ કાળું અને કડવું ઝેર જેવું છે, અને દારૂ પણ ગળું બાળે એવો છે. છતાંય સાકર વેચીને અફીણ ખાય ત્યારે જ એને ચેન પડે. એવી રીતે આપણને જ્યારે ભગવાનની કથા વાર્તા સાંભળ્યા પછી જ ચેન પડે, એવું જ્યારે થાય ત્યારે એ ભગવાનની કથાનું વ્યસન કહેવાય. રામચંદ્રજી ભગવાન જ્યારે સ્વધામ પધારવાના થયા ત્યારે હનુમાનજીને કહ્યું કે હનુમાન તું અહીં ધરતી ઉપર રહે. ત્યારે હનુમાનજીએ કહ્યું કે પ્રભુ મને કોઈ આધાર જોઈએ, આપને આજ્ઞા હોય તો હું રહું, પણ મને આપના લીલા ચરિત્રોની કથા વગર નહીં ફાવે. માટે એક શરત મંજૂર હોય તો હું રહું. બોલો કે આ પૃથ્વી ઉપર જ્યાં સુધી તમારા ચરિત્રોની કથા થતી રહે ત્યાં સુધી રહું, કથા બંધ થઈ જાય તો આ લોક છોડી દો. ભગવાને કહ્યું તથાસ્તુ. એ હનુમાનજીને કેટલો રામચરિત્ર સાંભળવામાં રસ હશે, પ્રેમ હશે. કથા એ જ જીવન એમનું. અને આજે પણ અનેક જગ્યાએ રામચરિત્રની કથા થતી હોય, અનેક રૂપે હનુમાનજી ત્યાં પહોંચીને કથા સાંભળે છે, એ હકીકત છે. ગમે ત્યાં કોઈ રામકથા શરૂ કરે, હનુમાનજી આવી જાય. આમંત્રણ આપો, આવાહન કરો કે ન કરો. આપણે નારાયણ ભગત પૂર્વાશ્રમમાં એમનું નામ પુનાભાઈ હતું. રાજકોટમાં એક શેઠને ત્યાં એ નોકરી કરતા હતા. શેઠ ભગવદીય હતા. રોજ રાત્રે શેઠ પોતે તુલસીકૃત રામાયણ વાંચે અને આખો પરિવાર સાંભળવા બેસે.
આ નારાયણ ભગત પણ એ પરિવારના નોકર હતા, તો એ પણ કથા સાંભળવા બેસતા. એક દિવસે નારાયણ ભગતે કહ્યું કે શેઠ, આ પેલા ખૂણામાં વાંદરું કોણ બેઠું છે? ત્યારે શેઠે કહ્યું કે અરે, તે તો મારી આંખમાં પાણી લાવી દીધા. તો કે કેમ? તો કે આપણે અહીંયા રામકથા વાંચીએ છીએ એટલે એ વાંદરું નથી, પણ સાક્ષાત હનુમાનજી કથા સાંભળવા આવ્યા છે. પણ પુનઃ તારું હૃદય એટલું પવિત્ર છે કે તને હનુમાનજીનું દર્શન થાય છે, અમને કોઈને દર્શન થતા નથી. અને નારાયણ ભગતને પણ આપણે દર્શન કર્યા છે. એમને એટલું ભગવત કથાનું વ્યસન, સવારના 5:30 વાગ્યેથી એમની કથા શ્રવણ કરવાનું શરૂ થઈ જાય. સંભળાવનારા બદલાયા કરે, મોડી રાત સુધી ભગત કથા સાંભળ્યા કરે. સંપ્રદાયના લગભગ તમામ ગ્રંથો એમણે સાંભળ્યા છે. શ્રીજી માન્ય 8 સતશાસ્ત્ર પણ કથામાં સાંભળ્યા છે. વ્યવસ્થિત સાંભળે, વક્તાનું રોજે પૂજન કરે અને સાવધાન થઈને સાંભળે. વેદ કથાઓ પણ સાંભળી છે. અખંડ ભગવત કથા સાંભળ્યા કરે. ભાગવતમાં કથા છે કે પૃથુ મહારાજાએ ભગવાનની પાસે વરદાન માગ્યું કે મહારાજ, મને આપની કથા સાંભળવામાં તૃપ્તિ થતી નથી, 2 કાનથી હું ધરાતો નથી, મને 10,000 કાન આપો, જેથી હું 10,000 કાનથી તમારી કથા સાંભળું. હોય કેટલા પૃથુ મહારાજ કથા સાંભળવાના ભૂખ્યા હશે. ભગવાને કહ્યું કે આ તારી 3.5 હાથની કાયામાં હું 10,000 કાન ક્યાં ચોંટાડું? પણ સારું, હું 10,000 કાનની તને શક્તિ આપું છું. અને પૃથુ મહારાજ 10,000 કાનથી ભગવત કથા સાંભળતા. આપણે પૃથુ મહારાજાને નથી જોયા, પણ નારાયણ ભગતની આ શ્રદ્ધા તો ખરેખર જોઈ છે કે આપણને દાદ દેવી પડે કે ભગવત કથાથી તૃપ્ત ન થાય.